સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ અવસાન મામલે એબીવીપી દ્વારા સિવિલ કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સિવિલમાં અવારનવાર બનતી રેગિંગની ઘટનાઓ સામે તંત્ર કેમ અગાઉથી પગલાં નથી ભરતું તેવા તીખા સવાલો સાથે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના કરુણ મોતની ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ભારે આક્રોશનો માહોલ છે। આ મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને તંત્રની ઘોર બેદરકારી સામે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકરોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં અવારનવાર માનસિક ત્રાસ અને રેગિંગ જેવી ઘટનાઓ બનતી રહે છે। અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આવી ગંભીર અને કરુણ ઘટનાઓ ઘટે છે। શરમ કરોના જોરદાર નારાઓ સાથે એબીવીપીના કાર્યકરોએ સિવિલ હોસ્પિટલ કેમ્પસને ગજવી મૂક્યું હતું। વિદ્યાર્થી નેતાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે વિદ્યાર્થીઓ કે રેસિડેન્ટ ડોક્ટરો ફરિયાદ કરે ત્યારે તંત્ર કેમ જાગે છે અને તે પહેલા અટકાયતી પગલાં કેમ ભરવામાં આવતા નથી। એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે આ કેસમાં જવાબદાર તમામ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થી કે તબીબ સાથે આવી ઘટના ન ઘટે। વિરોધ પ્રદર્શનને પગલે સિવિલ કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એમને એચઓડીને બોલાવો સાહેબ, અત્યારે અહીંયા બોલો ફટાફટ। એમના જે એચઓડી છે એમને બોલાવો, એમને કેમ આના પર કે ધ્યાન ના આપ્યું? એચઓડી કે એમના એચઓડી અને સિનિયર ડોક્ટરો બધાની મિલીભગત છે સાહેબ આમાં, કે આ સિનિયર ડોક્ટરનો ભોગ લેવા માટે સાહેબ સિવિલ હોસ્પિટલ છે। કેટલું સાહેબ એના વાલીઓ બધા ધ્યાન આપીને સિવિલ હોસ્પિટલમાં પોતે ભણવા મોકલતા હોય અને આના લોકો, આના તમારી જેવા જે સિનિયર ડોક્ટરો છે, એચઓડીઓ છે, એમના ઉપર ત્રાહીમામ આતંકવાદીની જેમ, ત્રાસવાદીની જેમ સાહેબ ત્રાસ ગુજારવામાં આવે છે। રાત દિવસ એની પાસે મહેનત કરાવીને કામ કરવામાં આવે છે, છતાં બી તમે એમને આટલો માનસિક ત્રાસ આપીને વિદ્યાર્થી પોતે એટલો માનસિક ત્રાસ થઈ જાય છે કે સુસાઇડ કરી લે છે સાહેબ। આપણા માટે ખૂબ નિંદનીય અને ખરાબ ઘટના કહેવાય સિવિલ હોસ્પિટલ ખાતે, કેમ કે 2018 થી લઈને 2024 હોય, 2025 હોય, 2026 હોય, સતત 4 ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલમાં સુસાઇડ કર્યું છે સાહેબ। એવી તો કેવી કમિટી હતી તમે બેસાડવા માંગો છો કે આના આજે જે વિદ્યાર્થી જે મરી ગયા છે એમને નમસ્તે, વ્રજ સરવૈયા, સુરત મહાનગર સવિસ્કાર સહસંયોજક। જે ગઈકાલે સુસાઇડની ઘટના બની છે, જેમાં 4 છોકરાઓ આમાં સંડોવાયેલા છે, જેમાં આ છોકરા ઉપર ખાલી 6 મહિનાની કાર્યવાહી કરીને એ વસ્તુ ખોટી છે। આમાં ખરેખર પગલાં લેવામાં આવે અને આજે એન્ટી રેગિંગની ઘટના છે એને નાબૂદ કરવામાં આવે એ રીતથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આ સિવિલ હોસ્પિટલની અંદર વિરોધ કરવા આવ્યું છે। તમામને આમાં કાર્યવાહી કરે અને એન્ટી રેગિંગ ઘટના બંધ કરે એ રીતથી આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે। જય હિન્દ। જી આપનું નામ? નમસ્તે, મારું નામ શુભમ સિંહ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રીની જવાબદારી। કઈ રીતના વિરોધ નોંધાઈ? આ જે વિદ્યાર્થી જે સિવિલ પ્રશાસન અને ડોક્ટરો દ્વારા જે છે જે વિદ્યાર્થી ઉપર માનસિક ત્રાસ આપીને અને વિદ્યાર્થીના ટોર્ચર કરીને વિદ્યાર્થીના રેગિંગ કરવાથી વિદ્યાર્થી જે સુસાઇડ કરી લીધા, પંખોથી લટકીને વિદ્યાર્થી સુસાઇડ કરી લીધા, તો આજે તેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે આમાં જે પણ ડોક્ટરો છે અને જે પણ બીજા લોકો આમાં સંડોવાયેલા છે બધા ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને માત્ર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે આમાં જે પણ ડોક્ટરો ઇન્વોલ્વ હતા બધાને સસ્પેન્ડ કરવામાં આવે, તેના લાયસન્સો જપ્ત કરવામાં આવે, જેથી આગળ જઈને તે કોઈ બીજા વિદ્યાર્થી સાથે નહીં કરી શકે। જે આવનારા દિવસોમાં એમને સસ્પેન્ડ આપી એમને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, કઈ રીતનું તમારું? આજે જે સિવિલ પ્રશાસન છે તે તેના 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે, બટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે તેના લાયસન્સ જપ્ત કરો, જેથી આગળ જઈને કોઈના પરિવાર સાથે પછી એવું નહીં થઈ શકે, કેમ કે આ માત્ર એક વિદ્યાર્થીનો સુસાઇડ નથી, આના જે સિવિલ પ્રશાસનમાં સિવિલ દ્વારા સિવિલમાં પડતા વિદ્યાર્થી ઘણી સમયથી આ બધું સિવિલમાં ચાલે છે અને અમારી સ્પષ્ટ માંગ છે કે આને અહીંયા બંધ કરવામાં આવે અને જે પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે બધાને ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે। એમાં ખાસ કરીને મહિલાઓ જે સામે છે રેગિંગમાં, તો કઈ રીતના? હા, તો જે પણ મહિલા હોય યા ભાઈઓ હોય આનાથી કોઈ ફરક નહીં પડે, બટ જે ઘરના જે છોકરા છે, જે ઘરના વિદ્યાર્થીઓ હતા તેને ઘર ઉપર શું બીતતા હોય, કેમ કે તે 5 વર્ષ પડીને અને પછી વિદ્યાર્થીઓ મહેનત કરીને MBBS ડોક્ટર બને, આગળની પઢાઈ કરે અને પછી તેના પરિવાર સાથે એવું ઘટના ઘટી જાય તો પરિવાર ઉપર શું બીતતા હોય, તો આના લીધે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા આવ્યા છે।